સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સહસ્ત્રજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આપણે બધા દીકરાઓ અહીં સભા ભરવા માટે ભેગા થઈએ છીએ, તો એના પાછળની ભાવના શું છે? આપણે સભા કેમ ભરીએ છીએ? કોઈ નાના છોકરાઓમાંથી કહેશે મને, આપણે કેમ સભા ભરીએ છીએ? સ્વામી હતું. ઓકે, તો સભા ભરીશું તો સ્વામીને શું થશે? હે, મોટેથી બોલો, મોટેથી. સારું લાગશે, રાજી થશે, ખુશ થશે ને? પ્રબોધ સ્વામીજી ખુશ થશે ને, રાજી થશે, હે ને? તો સ્વામીજી રાજી થાય એના માટે આપણે સભા ભરીએ છીએ, એમની આજ્ઞા માટે, કે આપણને કીધું છે આપણે સભા ભરીએ છે. તો એ ખુશ કેવી રીતે થાય, એ રાજી કેવી રીતે થાય? તો એ આપણને જે જે કહે એ પ્રમાણે આપણે કરીએ અને એ પ્રમાણે આપણે જીવીએ તો આપણે એમને રાજી કરી શકીએ. બરાબર રિતિકભાઈ? ઓકે, તો આપણે ખાલી 2 પ્રસંગની વાત કરીશું. સમય આપણા પાસે ઓછો છે, એટલા માટે આજે ગુણાતીતાનંદ સ્વામી છે, તો ગુણાતીતાનંદ સ્વામી જ્યારે આજથી 200 વર્ષ પહેલા મુક્તાનંદ સ્વામીના મંડળમાં હતા અને સુરત બાજુ ફરતા હતા, તો ત્યાં આજુબાજુ વાંદરાઓ કૂદકા મારે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર. બુઢિયા કૂદકા મારે છે ને, બરાબર? તો શું કરે છે? આવે છે ને, તો શું કરે છે? સીધા બેહી રહે છે, અહીંથી તઈથી અહીં એવું કરે છે ને. આપણે બી એવું જ કરીએ છીએ. આપણે સભામાં સીધા બેસીએ છીએ, તો સીધા બેસવાનું આપણે. એટલે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મુક્તાનંદ સ્વામી આ રીતે વાત કરતા હોય છે સભાની અંદર, ત્યારે બીજા જે આજુબાજુ વાંદરાઓ કૂદકા મારતા હોય છે, તો બીજા બધાની નજર કઈ જાય છે કે આ લોકો શું કરે છે? વાંદરાઓ અહીંથી તઈ જાય છે, કોઈક ભગાડવા માટે જાય છે, કોઈક આમ તેમ. તો એ રીતે બધાની નજર ત્યાં અલગ અલગ રીતે જાય છે. અત્યારે અહીંથી ટ્રેક્ટર જાય, જેસીબી જાય, તો આપણા બધાની નજર ત્યાં જતી હોય. પણ આપણે અહીં શું કરવા માટે આવ્યા છે? તો આપણે અહીં સભા ભરવા માટે આવ્યા છે. આપણે શું કરવા આવ્યા છે? સ્વામીને રાજી કરવા માટે આવ્યા છે. તો આપણી નજર સ્વામીજી તરફ હોવી જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક જ એવા હતા કે જેમની નજર વાંદરાઓ બાજુ ગઈ નહોતી. એમની નજર ખાલી સભામાં હતી. જે ગોષ્ઠી કરતા હતા એ ગોષ્ઠી તરફ હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આ વાંદરાઓ બાજુ કોઈની નજર ના ગઈ હોય એવા કોણ છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ ધીરે રહીને આંગળી ઊંચી કરી હતી. અત્યારે આપણે વિચાર કરીએ તો અહીંથી કંઈ પણ ગયું હશે, કોઈએ કંઈક વાત કરી હશે, કંઈક થયું હશે, તો આપણે એવું કહી શકીએ કે મારી નજર આ બાજુ નથી ગઈ, કે મેં બીજે ડાફોડિયા નહીં માર્યા? આપણે એવું કહી શકીએ? ના કહી શકીએ. હું બી ના કહી શકું. પણ આપણે બધાએ ભેગા મળીને આ વસ્તુ કરવાની છે. કે યોગીજી મહારાજ એવું કહેતા કે વર્ક while you વર્ક, પ્લે while you પ્લે, સ્ટડી while you સ્ટડી. એટલે જ્યારે આપણે કામ કરતા હોઈએ તો આપણું ફોકસ કામમાં હોવું જોઈએ. આપણે જ્યારે સત્સંગમાં હોઈએ ત્યારે આપણું ફોકસ સત્સંગમાં હોવું જોઈએ. આપણે રમતા હોઈએ ત્યારે આપણું ફોકસ ત્યાં જ હોવું જોઈએ. તો એક ધ્યેય જે છે એ ધ્યેય આપણું ક્લિયર કરે છે. ગુરુહરિ સ્વામીજી છે, હરિપ્રસાદ સ્વામીજી જ્યારે કોલેજની અંદર ભણતા હતા, આણંદ વિદ્યાનગરની અંદર હતા, અને ત્યાં એ પોતે ઉપર રૂમની અંદર વાંચન કરતા હતા. તો એમના માથા ઉપર એટલે એક ફ્રેન્ડ આવ્યો, તો એને બૂમ બી પાડી સ્વામીજીને, છતાં બી સ્વામીજીની નજર એમના તરફ ના ગઈ.
એટલે એને થયું કે આટલું ધ્યાનથી વાંચે છે તો લાવ હું ટ્રાય કરું. એટલે એમના ફ્રેન્ડે માથા ઉપર ચોપડી મૂકી દીધી. હવે આપણા માથા ઉપર ચોપડી શું, આપણો ખાલી એક વાળ બી આમથી તેમ થાય તો આપણને એવું લાગે કે શું થયું, આપણે હલી જઈએ. આપણને કોઈ ગલી પછી કરે તો બી આપણે હલી જઈએ. આ તો ચોપડીનો મોટો ભાર મૂકી દીધો હતો અને તો બી 1 કલાક સુધી એને વેઇટ કરી. તો બી સ્વામીજી વાંચવામાં એટલા ફોકસ્ડ હતા. અને પછી સ્વામીજીને ખબર પડી કે સ્વામીજીએ પૂછ્યું કે તું ક્યારે આવ્યો? તો કે 1 કલાકથી આવ્યો છું એમ, એવું એના મિત્રએ કીધું. તો સ્વામીજી એમનું જે નજર હતી, જે ધ્યેય હતું, જે ફોકસ હતું, તે એકદમ ક્લિયર હતું કે જે તે ટાઈમે જે કરવાનું છે એ કરવાનું છે, જે નથી કરવાનું એ નથી કરવાનું. તો આપણે બધાએ બી જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે ભણવાની અંદર હોઈએ, કોઈ કામની અંદર હોઈએ, કે રમતા હોઈએ, કે પછી સભાની અંદર આવ્યા હોઈએ, તો જે ટાઈમે જે કરતા હોઈએ આપણું ફોકસ ત્યાં હોવું જોઈએ. અને એ સ્વામીજીને બહુ ગમે. એટલા માટે આપણે સ્વામીજીને રાજી કરવા હોય તો આપણું ધ્યેય ક્લિયર હોવું જોઈએ. ધ્યેય ક્લિયર કરવા માટે આપણું ફોકસ ક્લિયર હોવું જોઈએ. તો સ્વામીજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, આપને રાજી કરવા માટે અમે સભાની અંદર ભેગા થઈએ છીએ. આપને ગમે છે એના માટે, આપની આજ્ઞા પાડવા માટે અમે ભેગા થઈએ છીએ. અમે હહકડથલ કરીએ છીએ. અમે અમુક વાર એવી ઘણી બધી ભૂલો કરી દઈએ છીએ કે જે આપને નથી ગમતી હોતી, પણ આપના બળે, આપના ગમતામાં અમે જીવી શકીએ. એના માટે આપ કૃપા કરજો કે અમે અમારું ફોકસ ક્લિયર રાખી શકીએ અને અમારું ધ્યેય એક આપને રાજી કરવાનું એ ક્લિયર થાય. એના માટે અમે નિરંતર આગળ વધતા રહીએ. એના માટે સ્વામીજીના ચરણોમાં, ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના ચરણોમાં આપણા સૌને બળ, બુદ્ધિ ને શક્તિ આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.